ભાભર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા 6 વોર્ડના 24 ઉમેદવાર જાહેર। ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કભી ખુશી તો કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે। ભાભર નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભર નગરપાલિકાના 6 વોર્ડમાંથી કુલ 24 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। ત્યારે ઉમેદવારો જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ કેટલાક કાર્યકરોમાં ટિકિટ ન મળતા થોડી નિરાશા પણ જોવા મળી। તેમ છતાં પક્ષના આગેવાનો દ્વારા સૌને સંગઠન સાથે રહી ભાજપને જીતાડવા માટે એકજૂથ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી। તેમજ આ અવસરે ભાભર શહેરના વાવ રોડ પર ભાજપ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહી કાર્યાલયના પ્રવેશ દ્વારે રિબિન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે સ્થાનિક ભાજપ આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા। કાર્યાલયના પ્રારંભ સાથે જ ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો। મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભાજપ સરકાર વિકાસના માર્ગ પર સતત આગળ વધી રહી છે અને ભાભર શહેરના વિકાસ માટે પણ પક્ષ પ્રતિબદ્ધ છે। આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બહુમતીથી જીતાડવા માટે કાર્યકરોને જનસંપર્ક વધારવા અનુરોધ કર્યો અને 24 ઉમેદવારોને અભિનંદન સાથોસાથ શુભેચ્છા પાઠવી। ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરો દ્વારા ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા। નવા કાર્યાલયથી હવે ચૂંટણી કામગીરીને વધુ ગતિ મળશે અને વિવિધ વોર્ડમાં ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર તેમજ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે। સ્થાનિક રાજકીય પરિસ્થિતિને જોતા ભાભર નગરપાલિકાની આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એવા ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ। આપણે એક ઐતિહાસિક ક્ષણ અને જેને ટિકિટ માગી અને જેને આપવામાં આવી છે એવા તમામ કોર્પોરેટરને અભિનંદન પાઠવું છું, પણ જેણે દાવેદારી કરી છે એમને પણ અભિનંદન પાઠવું છું, કારણ કે આ વિકાસ માટે એમને પણ આ ભાભરના વિકાસ માટે એમણે પણ મહેનત કરી અને એમને પણ આશા હતી, પણ જેમ અગાઉ વાત કરી એમ કે આપણે 24માંથી 25 ટિકિટ નથી કરી શકતા, પણ તમે ચિંતા ના કરો। જેમણે જનતા પાર્ટીએ 24 ઉમેદવારોની યાદી પણ ડિક્લેર કરી અને ભાભરની પ્રજામાં ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે લોકોએ 24 ઉમેદવારોને વધાવ્યા અને ભારતીય જનતા પાર્ટી છેલ્લી 3 ટર્મથી 24માંથી 24 સીટો જીતે છે અને આ વખતે એથી પણ ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવારને વિજય તો થશે પણ કોંગ્રેસની લગભગ 50% ઉપર ઉમેદવારોની ડિપોઝિટ પણ જશે એવું મારું